નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ખેડૂતે મહેનત કરી પણ નસીબે સાથ ન આપ્યો. કુદરતની કૃપા, કિસ્મતની તો વાત છે. ખેડૂતે ચોમાસા પર જુગાર ખેલ્યો હતો. વાવણી કરી બધું નસીબ પર છોડ્યું, પરંતુ ખેડૂત આ બાજી પણ હારી ગયો. મેઘરાજાની હાથ તાળીથી ખેડૂતોના હાથમાંથી બાજી સરકી ગઈ. દ્વારકા અને રાજકોટના કેટલાય વિસ્તારોમાં વરસાદ માટે વલખા મારીને ખેડૂત હવે થાક્યો. આખરે ખેડૂતે કાળજા પર પથ્થર મૂકીને ખેતરમાં પાક પર ટ્રેક્ટર ફેરવ્યું કે પાકને પશુઓનો ચારો બનાવ્યો, પણ ખેડૂતોનો સહારો છીનવાઈ ગયો. વરસાદના અભાવે પાક પશુઓના હવાલે. ઘરવાળાની મગફળી પશુને આપી દીધી. વરસાદના અભાવે મગફળીમાં ફેરવ્યું ટ્રેક્ટર. માંડવી પાડી નાખી અને જે કંઈ છે એ પશુ માટે ઘાસચારો ઉપયોગ થઈ જાય. વરસાદ એટલે ચોમાસું, ચોમાસું એટલે ખેડૂત માટે એક જુગાર. લોકો તે પણ કહે છે કે ખેડૂતો માટે અસલી કૃષિ મંત્રી તો ચોમાસું જ છે, કેમ કે રાજ્યમાં 50%થી વધુ જમીન પર આજે પણ ખેતી ચોમાસા પર નિર્ભર છે. તેવામાં જો મેઘરાજા દગો આપે તો ખેડૂત જાય તો જાય ક્યાં? આવામાં ચોમાસાના જુગારમાં 25 ઓગસ્ટ સુધી દ્વારકા અને રાજકોટના ખેડૂતોને મગફળીના પાકને હારવો પડ્યો છે. ખેડૂતોએ ચોમાસા પર જે દાવ લગાવ્યો હતો તેમાં તેમને નુકસાન ગયું છે. ચોમાસાનું સંકટ એકાદ બે જિલ્લા પૂરતું નથી. ચોમાસાની સિઝનના 85 દિવસ પૂર્ણ થયા. 34માંથી 17 જિલ્લા વરસાદ માટે તરસ્યા છે. 73 તાલુકામાં સિઝનનો 50% વરસાદ પણ નથી થયો. 70થી વધુ તાલુકામાં 85%થી વધુ વરસાદ વરસી ગયો છે. પણ સરેરાશ 75% વરસાદમાંથી 60% વરસાદ જુલાઈમાં થયો. હવે કેટલી જગ્યાએ એક સાથે વરસાદ પડી ગયા બાદ વરસાદે વિરામ લેતા ખેડૂતો ચિંતામાં છે. વરસાદ ખેંચાતા ખેડૂત પણ ખેંચાયો. જગતના તાતને સંકટમાંથી ઉગારો. અન્નદાતા પર સંકટનો ગ્રાઉન્ડ રિપોર્ટ. રાજ્યના કેટલાય જિલ્લામાં કુદરત આ વર્ષે ખેડૂતોથી એવી રૂઠી છે કે પહેલા માવઠાએ બરબાદ કર્યા. હવે ચોમાસામાં વરસાદે દગો આપ્યો. જ્યારે જરૂર નહોતી ત્યારે વરસ્યો અને હવે જ્યારે જરૂર છે ત્યારે વરસી નથી રહ્યો. અમે આજે તમને ગ્રાઉન્ડ રિપોર્ટમાં ખેડૂતોની આ વેદનાથી વાકેફ કરાવીશું કે વગર વરસાદે ખેડૂતોના શું હાલ થયા છે. જ્યારે અમારા સંવાદદાતા હાર્દિક જોશી રાજકોટના પડધરી તાલુકાના ન્યારા ગામે પહોંચ્યા તો જે દ્રશ્યો સામે આવ્યા તે વરસાદના ભાવે ખેડૂતોની જમીની હકીકત વર્ણવી રહ્યા છે. ખેતરમાં આ ખેડૂત ટ્રેક્ટર ચલાવી પોતે જ પોતાના હાથે વાવેલા પાકને જળમૂળમાંથી કાઢી રહ્યો છે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં આ વખતે વરસાદ છે તે પ્રમાણમાં ઓછો થયો છે અને એની સીધી અસર આ ખેતરોમાં જોવા મળી રહી છે. સામાન્ય રીતે જન્માષ્ટમીના તહેવાર નજીક આવતાની સાથે જ આ જે ખેતરો છે તે ખેત પાકથી લહેરાતા હોય છે, પરંતુ અત્યારે અહીંયા પરિસ્થિતિ તદ્દન ઉલટી જોવા મળી રહી છે. અહીંયા આ જે ખેત પાક છે ત્યાં અત્યારે ટ્રેક્ટર ફેરવી રહ્યા છે. જે માંડવીનું વાવેતર કરવામાં આવ્યું હતું તે માંડવીનું વાવેતર કાઢવામાં આવી રહ્યું છે. ખેત પાક ઉપર જે ટ્રેક્ટર ફેરવી દેવામાં આવી રહ્યા છે અને એમનું એકમાત્ર કારણ એ છે કે મગફળીનો પાક છે તે અત્યારે નિષ્ફળ ગયો છે. ને ખેડૂત ચિરાગભાઈ સાવલિયાએ 5 વીઘા ખેતરમાં મગફળીના પાકનું વાવેતર કર્યું હતું. જુલાઈમાં સારો વરસાદ વરસતા ચિરાગભાઈએ હોંશે વાવેતર કર્યું, પણ ઓગસ્ટ મહિનો કોરો ધાકોર જતા ચિરાગભાઈની મહેનત એળે ગઈ. આંખો સામે પાક બળી ગયો. કાળજા પર પથ્થર મૂકી મગફળીના આ ફેલ ગયેલા પાક પર ટ્રેક્ટર ફેરવી દીધું. ચિરાગભાઈએ 5 વીઘાના ખેતરમાં 70,000 રૂપિયાનો ખર્ચ કર્યો હતો, જેમાં 25,000 રૂપિયા બિયારણ પાછળ, 10,000 રૂપિયા નિંદામણ, ઉપરથી 5,000 રૂપિયાની દવા છાંટી, 1,700 રૂપિયાનું ખાતર ઉપરાંત ટ્રેક્ટરનું ડીઝલ તેમજ મજૂરી ખર્ચ.
જો સમયસર વરસાદ વરસ્યો હોત તો ચિરાગભાઈનું આ ખેતર આજે લીલુંછમ જોવા મળતું હોત. ચિરાગભાઈનો ચહેરો ચમકતો હોત, પણ આજે આ ચહેરા પર ચિંતા છે, કેમ કે હવે પાક નિષ્ફળ જતા 1 રૂપિયો પણ હાથમાં ન આવ્યો. ખેતીનો આધાર જ જે સિઝન પર છે તે ચોમાસું સિઝન જ ફેલ થતા હવે ખેડૂતોની ઊંઘ ઉડી ગઈ છે. 5 વીઘાની મગફળી વાવી હતી અને 20,000 રૂપિયા કે 25,000નું બિયારણનો ખર્ચો થયો હતો. 10,000 ખાતર નાખ્યું, 10,000 રૂપિયા નીંદવામાં નાખ્યા અને 5,000ની દવા છાંટી. બધો એને ખર્ચો નિષ્ફળ ગયો. મગફળીનો પાક પશુઓને ખવડાવવા મજબૂર. આ મગફળી જો ઉગી નીકળી હોત તો માર્કેટિંગ યાર્ડમાં જાત, પણ કુદરત રૂઠી તો હવે પશુઓના પેટમાં પધરાવવી પડી રહી છે. આબમાં જ્યારે વાદળો બંધાયા હતા ત્યારે ખેડૂતોએ સારા પાકની આશા સાથે મગફળીનું વાવેતર કર્યું. વાવેતર સમયે વરસાદ પડ્યો તે પડ્યો, પછી 1 મહિનો વીતી ગયો, પણ આકાશમાંથી એક છાંટોય ન પડ્યો. વરસાદના અભાવે મગફળીમાં ડોડા જ ન આવ્યા. ખેતરમાં પડી આ મગફળીમાં પીડિયા નામનો રોગ આવી ગયો. પછી ખેડૂત પાસે બસ આ છેલ્લો રસ્તો હતો, આ મગફળીને પશુઓને ખવડાવવાનો. રાજકોટના ન્યારા ગામમાં ખેડૂત છે, તેમણે પોતાનો ખેત પાક પશુઓને ખવડાવી દીધો છે. અત્યારે આ દ્રશ્યો જોઈ શકો છો કે આ મગફળીનો પાક છે તે ગાયો ખાઈ રહી છે. સામાન્ય રીતે આ મગફળીમાંથી જે ખેડૂતો ઉપજ મેળવતા હોય છે ને આખું વર્ષ છે તેમનું સારું જતું હોય છે, પરંતુ અહીંયા દ્રશ્યો જોઈ શકો છો કે જે પશુ છે તે મગફળી ખાઈ રહ્યા છે. ગાય છે તે મગફળીનો ઊભો પાક જે છે તેમને ખવડાવી દેવામાં આવી રહ્યો છે. હાલ આપણી સાથે ગામના ખેડૂત છે, આપણે એમની સાથે વાત કરીશું. શા માટે તમારો પાક છે અત્યારે તમે ગાયને ખવડાવી રહ્યા? વરસાદના અભાવના કારણે મગફળી કાઢી નાખી ખેતરમાંથી અને ગાયોને નાખી દેવામાં આવી છે. કેટલું તકલીફ પડતી હોય? સામાન્ય રીતે આ મગફળી જો ઊભી હોત તો શું ફાયદો થાય? તો સારામાં સારું હતું સાહેબ. આમાં ઘર ને બધું હાલે તમારું, હવે કાંઈ હાલે એમ નથી. પોપટો જ ન આવ્યો, ડોડવો જે આવે ને મગફળીમાં ડોડવો જ ન આવ્યો એનો, અને પીડિયા નામનો રોગ આવી ગયો. વરસાદના અભાવે આ બધું થયું છે. જે ખેડૂતો છે તેમના માટે મુશ્કેલી છે. માત્ર ખેડૂતો નહીં, સામાન્ય લોકો માટે પણ આ માઠા સમાચાર કહી શકાય, કેમ કે જો મગફળીનો પાક મોટા પ્રમાણમાં નિષ્ફળ જશે તો આગામી સમયમાં તેની અસર છે તે સીધી તેલના ભાવ પર પણ જોવા મળી શકે છે. ગામની અંદર 50%થી વધુ ખેતર એવા છે જ્યાં ખેડૂતોને મગફળીના વાવેતર પર ટ્રેક્ટર ફેરવી દેવાની નોબત આવી. ગામની અંદર 1400 થી 1500 વીઘા જમીનમાં ખેતી થાય છે, જેમાં મગફળી અને કપાસ મુખ્ય પાક છે. ગામના લોકોનું કહેવું છે કે સિઝનમાં એક જ વરસાદ થયો, પછી મેઘરાજા જાણે ગાયબ થઈ ગયા. હવે ખેડૂતોને લમણે હાથ દઈ રડવા સિવાય કોઈ રસ્તો નથી બચ્યો. એમાં ખાસ વરસાદની જરૂર છે. હજી પાક નાનો પાક છે, એક જ વરસાદ થયો માટે એટલે પાક અત્યારે મુરઝાઈ રહ્યો છે, સુકાઈ રહ્યો છે, પાણી છે નહીં. એટલે માણસોને ટૂંકમાં તકલીફ છે અત્યારે ખેડૂતોને. વરસાદ વગર વરસાદ છે ને કુદરત રૂઠી ગયો છે, વરસાદ થયો જ નથી એવું ગણાય. 50% ની આસપાસ માણસો ખેતરમાં ટૂંકમાં ટ્રેક્ટર ફેરવી રહ્યા છે આ પાક ઉપર, ઊભા પાકમાં. વરસાદ વગર પાક સુકાઈ ગયો, શું કરે ખેડૂત? કાંઈક વરસાદ થાય તો એવી આશા છે કે કાંઈક બીજું કાંઈક વાવેતર કરી આગે. પાક નિષ્ફળ જાય તો શું થાય? તહેવારની ઉજવણીને લઈ ખેડૂત હવે મૂંઝાયો. સૌરાષ્ટ્રમાં સાતમ આઠમનો તહેવાર એટલે ત્યાંની દિવાળી. સાતમ આઠમના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. વરસાદે હાથ તાળી આપતા આ તહેવારનો ઉત્સાહ ફીકો પડ્યો છે. કાળજા બાળતા આ ખેતરોમાં નુકસાની જોઈને ખેડૂતને ઉત્સાહ રહે પણ કેવી રીતે? ખેડૂતોના ખિસ્સા ખાલી છે. રૂપિયા ખર્ચીને વાવ્યું તે કુદરત રૂઠતા રફે દફે થયું. તહેવારની ઉજવણીની વાત તો બાજુ પર રહી. હવે ન કરે નારાયણને વરસાદ પડે તો પણ ફરી વાવેતર કરવા ખેડૂતોના ખિસ્સામાં કાણી પાઈ પણ નથી બચી. પણ તહેવાર કેમ ઉજવવાની અઘરું છે એનું કારણ કે સામે આ જાય વાડીએ જાય તો રોતા પડીએ રોય છે. સામે દેખીને આ બધું કાઢવું પડે અને પૈસાની આવક છે ને હતા એ ગાઈડને નાખી દીધા આમાં. અને હવે પાછું પૈસા લેવા ક્યાં દે રીતે એમાં કઈ ભગવાનની દેન વરસાદ થાય તો વાવવાની લાર રહીએ એ માયલું કે દેખાતું છે નહીં અત્યારે. અને રક્ષાબંધન આવે, હાથા મૈઠામાં આવે, પૈસા વગર તો કાંઈ થાય નહીં. અને છોકરા એમ કે મેળામાં જાવ, આમ લઈ કેમ જવા? વરસાદ ખેંચાયો, ખેડૂતોની ઊંઘ ઉડી. ચોમાસું આવે તો ખેડૂતોને નિરાંત હોય, પરંતુ આ વર્ષે તો ચોમાસાએ ખેડૂતોની નીંદર ઉડાડી દીધી. વર્ષ બગડ્યું છે ત્યારે ખેડૂતોને તે ચિંતા કોરી ખાઈ રહી છે કે પરિવારનું ગુજરાન હવે આગળ કેવી રીતે ચલાવાશે. સંતાનોના ભણતરના ખર્ચા અને પ્રસંગોના ખર્ચાની ચિંતા ખેડૂતોને કોરી ખાઈ રહી છે.
ખેડૂતો મૂંઝાઈ રહ્યા કે આ હજી આખા 12 મહિનાની મહેનત હતી પાણીમાં ગઈ, મગફળી ફેલ થતા, કેમ કે બધો ખર્ચો માથે ચડી ગયો હોય. એક તો અત્યારે છે નહીં કઈ, આઈટમ આવે છે વાપરવાની ને મજૂરની ને બધે ખર્ચો કાઢવામાં, અત્યારે રાતે નીંદરે નથી આવતી અને ખર્ચો જાજો ચડી ગયો હોય. આમાં કઈ વરે એવું છે નહીં કઈ. હા, પ્રસંગો આવે ને છોકરા છોકરીઓના. હવે આમાં હું કેવી રીતનું કરવું, કંઈક સરકાર એમને કંઈક સહાય થોડી ઘણી દીએ, વાવેતર કરી હકી, એમાં કંઈ થાય તો અમે કંઈક થોડાક રહી જીવિત. રાજકોટ જિલ્લામાં આ વખતે વરસાદ ગયા વર્ષની સરખામણીએ ઘણો ઓછો વરસ્યો છે. રાજકોટ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ વિંછિયા તાલુકામાં થયો. વિંછિયા તાલુકામાં 6.64 ઇંચ વરસાદ, ઉપલેટામાં 9.2 ઇંચ, જસદણમાં 9.84 ઇંચ, પડધરીમાં 10.6 ઇંચ, કોટડા સાંગાણીમાં 14.56 ઇંચ, લોધિકામાં 15.60 ઇંચ, ધોરાજીમાં 16.4 ઇંચ, રાજકોટમાં 16.76 ઇંચ, જામકંડોરણામાં 17.8 ઇંચ, જેતપુરમાં 17.28 ઇંચ, ગોંડલમાં 18.88 ઇંચ વરસાદ પડ્યો. આબમાં વાદળા ઘેરાયા ત્યારે ખેડૂતોને આશા જાગી. આબમાંથી જળ જમીનમાં વરસાદ રૂપે વરસશે, પણ ખેડૂતો માટે આકાશી જળ મૃગ જળ સાબિત થયું. અડધું ચોમાસું વીતી ગયું, આમ છતાં પણ મેઘરાજાએ હજુ મન મૂકીને વરસવાનું મન નથી બનાવ્યું. ત્યારે હવે ખેડૂતોને ડર છે કે આ સિઝન ફેલ ન જાય. મોડા પધારેલા મેઘરાજા મોડા પણ જો વરસી જાય તો ખેડૂતોને પ્રમાણમાં ઓછું નુકસાન જાય. કેમ કે વરસાદ ખેંચાતા ખેડૂતોએ બોરના પાણી પાયા હતા. હવે બોરમાં પણ પાણીના તળ ઊંડા ઉતરી ગયા છે. હવે પાછળ આવતી સિઝનનું વાવેતર કેમ કરવું તે સવાલ છે. કે વરસાદ થયો જ નથી અને વરસાદ વિના પાછલા વાવેતર થાય નહીં, એટલે અમારા માટે તો આ વરસ માઠું જ છે. એમ હવે આ વરસાદ ખેંચાણો એટલે અમે પાણી પાયા, કાંઈ થયું નહીં, પણ હવે એટલે બોરના પાણી થઈ રહ્યા અત્યારે, કારણ કે વરસાદ વિના તો બોરના પાણી થાય નહીં, એટલે અત્યારે બોરના પાણી થઈ રહ્યા, કુવાય હાવ ખાલી થઈ ગયા, હવે વાહેલું વાવેતર જ નથી થાય. એમ વરસાદ ખેંચાતા સિંચાઈની વ્યવસ્થા નથી, ત્યાં મોટું સંકટ છે. સિંચાઈની વ્યવસ્થા છે તે આવનારી સિઝનનો પડકાર છે. રાજકોટ જિલ્લામાં 5.21 લાખ હેક્ટરમાં વિવિધ પાકનું વાવેતર થયું છે. મગફળીનું 3.24 લાખ હેક્ટરમાં અને કપાસનું 1.8 લાખ હેક્ટરમાં વાવેતર છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 47% જ વરસાદ નોંધાયો, એટલે 50% કરતાં વધુ વરસાદની ઘટ છે. રાજકોટ જિલ્લામાં આજની સ્થિતિએ જે એવરેજ વરસાદ છે એની સામે 47% જેટલો આખા જિલ્લાનો વરસાદ નોંધાયો છે. જેમાં બાકી તાલુકાઓમાં સારો છે, જ્યારે ઉપલેટા અને વિંછિયા તાલુકાઓમાં 27 થી 30% જેટલો વરસાદ નોંધાયો છે. પાક પરિસ્થિતિની વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં કુલ 5.23 લાખ હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર થયું છે, જેમાં મુખ્યત્વે મગફળી અને કપાસનો પાક છે. મગફળી પાકમાં અત્યારે ફૂલની અવસ્થા અને સોયા ભરાવાની અવસ્થા ચાલુ છે પાકમાં, તો એમાં જો હજુ પણ વરસાદ ખેંચાય તો એમાં થોડી ઘણી નુકસાન થવાની સંભાવના રહેલી છે. કાળજા પર પથ્થર મૂકીને પાક પર ટ્રેક્ટર ફેરવ્યું. વરસાદ ખેંચાતા સુકાઈ ગયો પાક. વાવણી પહેલા આ ખેતરમાં સારા પાકની આશાએ આ ટ્રેક્ટર ફર્યું હતું, પરંતુ જ્યારે અમારા સંવાદદાતા મુકુંદ મોકરિયા ખંભાળિયાના લાલપરડા ગામે પહોંચ્યા તો હવે આ ટ્રેક્ટર સારા પાકની આશા મરી પરવારતા સુકાતા ખેતરમાં ફરી રહ્યું છે. વગર વરસાદે મગફળીનો પાક સુકાઈ ગયો. વરસાદનો છાંટવો ન હોય, સિંચાઈની સુવિધા ન હોય, તેવામાં ખેડૂત પાક બચાવે તો બચાવે કેવી રીતે? આંખો સામે સુકાતો પાક જોઈ ખેડૂતોના કાળજા બળી રહ્યા હતા. માટે જ ખેડૂતે પાક સંપૂર્ણ નિષ્ફળ જાય તે પહેલા મગફળીને ટ્રેક્ટરથી ઉખાડી નાખી, જેથી થોડા ઘણા પાકનો ઘાસચારા તરીકે ઉપયોગ થઈ શકે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની ઘટને લઈ ક્યાંક ને ક્યાંક ખેડૂતોની મુશ્કેલી સતત વધી રહી છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના લાલપરડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી છે. વરસાદના ખેંચના કારણે ખેડૂતોની જે મગફળી છે તે સુકાઈ રહી છે, ત્યારે હાલ ખેડૂતો પોતાની ઊભી મગફળીમાં હાલ ટ્રેક્ટર ફેરવી રહ્યા છે. આપ સીધા જે દ્રશ્યો જોઈ શકો છો, ખંભાળિયા તાલુકાના લાલપરડા ગ્રામના આ ખેતરોના જે દ્રશ્યો છે. લાલપરડા ગામે જે મગફળી છે તે વરસાદના ખેંચના કારણે સુકાવા લાગી હતી અને ખેડૂતોએ હાલ આ મગફળીમાં ટ્રેક્ટર ફેરવી દીધું છે.
હવે પાછળથી વરસાદ પડે તો પણ ખેડૂતને આ મગફળી કાઢી નાખવાનો કોઈ પસ્તાવો નથી થવાનો, કેમ કે હવે વરસાદથી મગફળીના પાકને કોઈ ફાયદો પણ નથી થવાનો. અપેક્ષા મુજબનું ઉત્પાદન નથી મળવાનું. ચોમાસું ફેલ એટલે આખા વર્ષની મહેનત અને મૂડી પર પાણી ફરી વળે. વરસાદ આવે તો પણ આ માંડવીને જેટલો પિયત જોઈ એટલો ન આવે તો સાવ સુકાઈ જાય. એના કરતાં આમાંથી અમે અત્યારે માંડવી પાડી નાખી અને જે કંઈ છે એ પશુ માટે ઘાસચારો ઉપયોગ થઈ જાય. માત્ર 6% જેટલો જ વરસાદ પડ્યો છે એટલે કુવા અને બોરમાં અત્યારે પાણી નથી. જે માંડવી છે હુકાવા માંડી છે એટલે જે આખા વર્ષની જે મહેનત હતી મહેનત ફેલ ગઈ છે. એટલે સરકારશ્રીને અમારી ખાસ એક વિનંતી છે, વહેલી તકે સર્વે થાય અને સત્વરે દુષ્કાળગ્રસ્ત જિલ્લાને જાહેર કરી અને જે કાંઈ સહાય પેકેજ અને વળતર જે આપવામાં આવે એ વહેલી તકે આપે. રાજ્યમાં ફરી દીપડા અને સિંહ દેકારો મચાવી રહ્યા છે. ક્યાંક વાડી વિસ્તારમાં ધામા નાખતા તાત પરેશાન, તો ક્યાંક ગામમાં આરંજાળ ઘૂસી આવતા પશુપાલકો હેરાન. કેટલાય ગામના લોકો તો સિંહ અને દીપડાના ડરથી રાત્રે સૂઈ પણ નથી શકતા. જુઓ જૂનાગઢમાં કેવો આતંક મચાવ્યો છે આ સાવજોએ. સાવજ બન્યા ખૂંખાર શિકારી. દીપડાઓએ ડર ફેલાવ્યો, મગરે ધબકારા વધાર્યા, અજગરે જોવા જેવી કરી. હાલ રાજ્યના અલગ અલગ વિસ્તારો ચાર પગના આતંકથી પરેશાન છે. તેવામાં સાવજોના આશ્રય સ્થાન એવા જૂનાગઢ ગીરમાં જ સાવજોએ પશુપાલકોના શ્વાસ અદ્ધર કરી દીધા છે. જંગલ છોડી રેવન્યુ વિસ્તારમાં સિંહના ધામા. 5 ગામોમાં સિંહણનો ત્રાસ. સિંહોએ સરનામું બદલતા સ્થાનિકોના જીવ અદ્ધર થઈ ગયા. હાલ જૂનાગઢના વંથલીમાં જંગલના રાજાએ ઘૂસ મારતા લોકોના રાત દિવસ એક સમાન થઈ ગયા છે. સાવજો માટે સેફ ગણાતો જંગલ વિસ્તાર છોડી સિંહો હવે રેવન્યુ વિસ્તાર તરફ વળ્યા છે. ગ્રામ્ય પંથકમાં ગમે ત્યારે સિંહોની અવરજવર લોકોને ઘરમાં પુરાવા મજબૂર કરી રહી છે. સૌથી વધુ ચિંતા પશુપાલકોની વધી છે, કારણ કે ટૂંકા ગાળામાં જ સિંહણે 3 પશુઓને કોળિયો બનાવી દીધો. મારી વાસળીને મારી છે રાતે અને ઘરમાંથી ખેંચી લીધી છે. તો અમારા સિંહણનું દીપડા હાવીજનું કરવું શું? અને અમારા કોઈ ખેડૂત રાત્રે બારણે નીકળી શકતા નથી. અમારે સિંહણનો એટલો ત્રાસ છે અને સિંહણ ગમે માણસને પકડી લે એની જવાબદારી કોની? કોકની જવાબદારી તો એ છે ને. અમે ફોરેસ્ટરને કઈ ઠાયકા છે પણ એ કોઈ ધ્યાન દેતા નથી. તો આનો રસ્તો અમારે શું લેવાનો છે કે મારા ગામમાં હમણાં 3 હુમલા કર્યા. 3 દિવસમાં 3 પશુઓનો શિકાર. આ સિંહણ એટલી ખૂંખાર છે કે વાડામાં બાંધેલા જ નહીં, ઘરમાં બાંધેલા પશુઓ પર હુમલા કરે છે. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સુખપુર, રંગપુર, રાયપુર, નવાગામ અને ધણફુલિયા સહિતના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી સિંહ અને દીપડાની અવરજવર વધી છે. સુખપુર ગામમાં છેલ્લા 3 દિવસમાં 3 પશુઓનો શિકાર આ સિંહણે કર્યો છે. આ જંગલી પ્રાણીઓ એ નથી જોતા કે સામે કયો શિકાર છે, તે પશુઓ પર તો હુમલા કરે જ છે. ક્યારેક પશુપાલકો પર પણ હુમલા કરી તેમને લોહી લુહાણ કરી દે છે, જેથી જ્યારે આ પશુપાલકો તેમના પશુઓને ચરાવવા જાય છે ત્યારે ટોળામાં નીકળવાનું પસંદ કરે છે. સુખપુર ગામે જે પશુપાલક મિત્રો છે અમારા, તે દિવસના પશુ ચરાવવા જાય છે તો તેને પશુ ચરાવવામાં ખૂબ જ મુશ્કેલીઓ થાય છે. તેમજ તેમની ઉપર વારંવાર હુમલાઓ કરે સિંહણ. તો અમે એસીએફ સાહેબને, વન વિભાગને તેમજ એસીએફ સાહેબને અમે આજુબાજુના 4-5 ગામના સરપંચો, આગેવાનોએ રજૂઆત કરેલ છે. તો તેમને ઘટના ઉપર આવી પિંજરાઓ મૂકવેલ છે માત્ર ને માત્ર. પણ તેમાં એના સિવાય પિંજરાઓ મૂકવાથી કોઈ સિંહણ પકડવાનો એને ઉકેલ નથી. સિંહણને પકડવી જરૂરી છે. જો આ સિંહણ વહેલી તકે નહીં પકડાય તો અમારા સુખપુર ગામે કોઈ પણ વ્યક્તિ ઉપર માનવ હિંસા થાય. હાલ સ્થિતિ એવી છે કે આ રેવન્યુ વિસ્તાર છે. વરસાદ ન હોવાથી ખેતી ન થઈ, ઘાસચારો પણ ન થયો. આવામાં પશુપાલકો તેમના પશુઓના પેટ ભરવા તેમને સીમ વિસ્તારમાં ચરાવવા લઈ જાય છે. પણ ત્યાંય સિંહ અને સિંહણ, ક્યારેક દીપડા ડોળો નાખીને બેસતા પશુઓના જીવ પર આફત આવી જાય છે.
નાના ખેડૂતો અને પશુપાલકોના હાલ તો વધારે ખરાબ છે, કારણ કે માંડ 1-2 પશુ પર નિભાવ કરતા પશુપાલકોના પશુઓને જો આ સિંહણ કોળીઓ બનાવી દે તો પશુપાલકો જીવન નિર્વાહ શેના પર કરે? ગાયોની માથે 3 હુમલા કર્યા, એક ગાને ખાઈ ગયો છે અને એકની માથે હુમલો કર્યો છે, એની ખોટ ખાઈ ગઈ છે. અમારા આખા ઘરનું જીવન એની માથે હતું, અમારું એની માથે ગુજરણ હાલતું હતું અને એ અમારા હાથમાંથી લૂંટી ગઈ. અમારે અટાણે ખાવું હું, અટાણે અમારું ઘર આખાના ટાટિયા પગ હાથ પગ બધું ભાંગી ગયું અને સિંહણ આજે નજરે તરે જ છે કે આવે જ છે આવે જ છે. આ 3-4 દિવસે મને નીંદર જ નથી નામે ટામે આવી. માટે હવે સિંહોથી ત્રાસેલા, હારેલા, કંટાળેલા માલધારીઓએ માંગ કરી છે કે સિંહોને વહેલી તકે પકડી અને જંગલમાં ખસેડવામાં આવે. સુખપુર સહિતના 5 ગામોના સરપંચોએ વન વિભાગને આ અંગે રજૂઆત કરી, જંગલી પ્રાણીઓના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માંગ કરી. બીજી તરફ સામાજિક વનીકરણ વિભાગના મદદનીશ વન સંરક્ષકે આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તુરત જ સ્ટાફને તહેનાત કર્યો. સુખપુર ગામની અંદર સિંહને પકડવા રિંગ પાંજરું ગોઠવ્યું, તેમજ દીપડાને પકડવા માટે પણ પાંજરા મૂકવામાં આવ્યા. વન વિભાગ સામાજિક વનીકરણ દ્વારા તાત્કાલિક સ્ટાફને ત્યાં ફરજ પર અપોઇન્ટ કરી દીધેલો છે. ગાર્ડ, ફોરેસ્ટર અને 2 ટ્રેકર મિત્રોને ત્યાં રાખી અને પાંજરા ગોઠવવાની વ્યવસ્થા કરી દીધી છે. દીપડા માટેની ફરિયાદ હતી તો દીપડા માટેનું એક પાંજરું 4 દિવસ થયા, છેલ્લા 4 દિવસ ત્યાં મારણ મૂકી દીધેલું છે. અને ત્યારબાદ સરપંચ શ્રી સુખપુર દ્વારા વારંવાર રજૂઆત થતા ત્યાં એક સિંહનું પિંજરું પણ અત્યારે હાલની તારીખમાં આજ સાંજ સુધીમાં ગોઠવી દેવામાં આવશે. વન વિભાગે આવા જંગલી પ્રાણીઓની અવરજવર ટ્રેક કરવાનું શરૂ કર્યું છે તો ખબર પડી કે સિંહોની અવરજવર સુખપુર નજીકથી પસાર થતી ઓજત નદી પાસે ટ્રેક થઈ છે. આ વિસ્તારની અંદર એક સિંહણ અને એક સિંહની અવરજવર સતત જોવા મળી, જેથી સિંહોની મોમેન્ટવાળા વિસ્તારમાં વન વિભાગે પેટ્રોલિંગ વધાર્યું છે. એટલું જ નહીં, કોઈ માનવ અને વન્ય પ્રાણી વચ્ચે ઘર્ષણ ન થાય તેને લઈને સિંહ અને દીપડાને પકડી પાડવા રાઉન્ડ ધ ક્લોક ટીમને ખડે પગે કરાઈ છે. વન વિભાગની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ સિંહ અને સિંહણ ગીરમાંથી વિસ્થાપિત થઈ રેવન્યુ વિસ્તારમાં શિકાર અને પ્રજનન માટે આવી ચડે છે અને જો કોઈ તેમને હેરાન કરે તો તેના પર હુમલા કરે છે. ગીરનારના વિસ્તારમાંથી સિંહો વિસ્થાપિત થઈ અને રેવન્યુ વિસ્તારમાં આવે છે શિકાર અને એના પ્રજનન માટેની શોધ માટે, વન્ય પ્રાણી શોધવા માટે. તો એના અનુલક્ષીને આપણે ઓજત નદીનો પાણીવાળો વિસ્તાર છે એટલે ત્યાં એને પીવા માટે પાણી મળી રહે છે અને રેઢિયાર પશુઓ અને ભૂંડ જેવા પ્રાણીઓનો શિકાર કરી અને ત્યાં પોતે ગુજારવા માટેની એને સેફ જગ્યા મળે છે. એટલે ત્યાં ઓજત નદી વિસ્તારમાં આપણે દીપડા અને સિંહોની અવરજવર અને વિચરણ હાલ પૂરતું વધારે જોવા મળી રહ્યું છે. ગાયે શિકારી સિંહને હંફાવ્યો. આમ તો ડરવા માટે સિંહની ડણક જ કાફી હોય છે, પણ અહીં તો ઉલટી ગંગા વહી. જૂનાગઢના મેંદરડામાં શિકારની શોધમાં આવેલા સિંહે પાછી પાની કરવી પડી. સામાન્ય રીતે તમે જોયું હશે કે સિંહ આવતા જ માણસ હોય કે પશુ ડરના માર્યા ભાગી જતા હોય છે, પરંતુ અહીં તો સિંહે ભાગવું પડ્યું. વનરાજાએ છોડવું પડ્યું મેદાન અને શિકાર કર્યા વગર જ જંગલ ભેગા થવું પડ્યું. આ માટે આ ગાયની હિંમતને સલામ. રાત્રે ગાયોનું ઝુંડ એક ગલીમાં બેઠું હતું. આ સમયે અચાનક સિંહ ત્યાં આવી ચડ્યો. પહેલા તો સિંહને જોઈ ગાયો ઊભી થઈ ગઈ, આમ તેમ થવા લાગી, પણ બાદમાં એક ગાયની હિંમત એવી કે સામી છાતીએ સામનો કર્યો તો સિંહે ત્યાંથી ચાલતી પકડવી પડી. મેંદરડાના કેનેડીપુર ગામની આ ઘટના છે, જ્યાં એક સાથે આટલા બધા શિકાર સામે હોવા છતાં શિકાર કર્યા વિના જ વનરાજાએ ત્યાંથી ભાગવું પડ્યું. ખેતરમાં 3 સિંહોના ધામા. ઉનાના પાણખાણ ગામે એક સાથે 3 સિંહોએ ધામા નાખ્યા. સાંજના સમયે ગામ નજીક ખેતરમાં સિંહ દેખાતા ખેડૂતના હોશ ઉડી ગયા. ગામ નજીક નવા પ્લોટ વિસ્તાર નજીક સિંહોની અવરજવર જોવા મળી. આ દ્રશ્યો કપાસના ખેતરના છે. ખેડૂત જ્યારે ખેતી કામ માટે વાડીમાં ગયો ત્યારે સિંહોની આ અવરજવર જોવા મળતા ડઘાઈ ગયો. સિંહોએ માણી મેજબાની. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના રાજપરા ગામે 2 સાવજે પશુનું મારણ કર્યું. શિકાર કરી મેજબાની માણતો સિંહ કેમેરામાં કેદ થયો. શિકારની શોધમાં 2 સિંહ રાજપરા ગામે આવી પહોંચ્યા. વાછરડાનું મારણ કર્યું. તે સમયે ત્યાંથી પસાર થતા સ્થાનિકે આ વિડીયો મોબાઈલમાં કેદ કર્યો. જો કે આ પહેલી વખત નથી જ્યારે ખૂંખાર શિકારીએ આ રીતે શિકાર કર્યો હોય, પરંતુ આ પહેલા એટલે કે 1 દિવસ પહેલા જ કાત્રોડી ગામે પશુનું મારણ કર્યું હતું.
હાલ પાલતુ પશુઓનું સાવજે મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ છે. 3 સિંહોની ગામમાં લટાર. ભાવનગરના જેસરના ચિરોડા ગામમાં મોડી રાત્રે 3 સિંહ શિકારની શોધમાં નીકળ્યા. ગામની ગલીઓમાં ફરી ફરીને શિકારને શોધતા રહ્યા. આ ઘટના ગામના કોઈ મકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ. જો કે જ્યારે આ સિંહ ફરવા નીકળ્યા ત્યારે ગામમાં સન્નાટો હતો. લોકો અડધી રાત્રે મીઠી નીંદર માણતા હતા અને પશુઓ પણ વાડામાં બાંધેલા હતા, જેથી સિંહ શિકારમાં ન ફાવી શક્યા. જો કે જેસર વિસ્તાર સિંહોની વસ્તી માટે જાણીતો છે. ચિરોડા ગામમાં વન્ય પ્રાણીઓનું મારણ અને લટાર મારવાના કિસ્સાઓ અવારનવાર બનતા હોય છે. આ ઘટના ફરી એકવાર વન્યજીવો અને માનવ વસવાટ વચ્ચેના સહ અસ્તિત્વને ઉજાગર કરે છે.